17 સપ્ટેમ્બરે પીએમ નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે, જે આખા ભારત સહિત ગુજરાતમાં પણ ધામધૂમથી ઉજવાશે। ખાસ પીએમ નરેન્દ્ર મોદીના આ જન્મદિવસની પૂર્વ સંધ્યાને એટલે કે 16મી સપ્ટેમ્બરે રાજ્યભરમાં 300થી વધુ જગ્યાએ મહારક્તદાન શિબિરનું આયોજન છે। આ રક્તદાન કાર્યક્રમની નોંધણી ઓફિશિયલ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ લંડનમાં પણ કરવામાં આવી રહી છે। ઓનલાઈન અને ઓફલાઈન મળી 1.25 લાખનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે। રક્તદાન શિબિર માટે 208 બ્લડ બેંક જોડાયેલી છે। મંગળવારે સવારે 8 વાગ્યાથી રક્તદાન શિબિર શરૂ થશે। મોટાભાગે સ્કૂલ, કોલેજ અને પીએચસી સેન્ટરમાં આયોજન કરાયું છે। વિશ્વ રક્તદાન દિવસ 14 જૂનના રોજ ગુજરાત રાજ્યના તમામ કર્મચારી મંડળો, ગુજરાત રાજ્યના તમામ શૈક્ષણિક સંઘોએ ભેગા થઈ અને તમામ આગેવાનો જે અહીંયા ઉપસ્થિત છે બધાએ ભેગા થઈને ઠરાવ્યું કે આપણે આ વખતે આદરણીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસે ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યની અંદર એક જ દિવસની અંદર સૌથી વધુ રક્તદાન માટેનો એક પ્રયાસ કરીએ, એક વિશ્વ વિક્રમ પણ સ્થાપિત કરવાનો એક પ્રયાસ કરીએ, એ પ્રકારનું બધાએ ભેગા થઈને ઠરાવ્યું। બાળકોને થેલેસેમિયા બાળકોને બ્લડ મળી રહે તેના માટે, બીજું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ઓપરેશન સિંદૂરને લક્ષ્યમાં રાખીને ઉજવણી સ્વરૂપે 16/9/2025ના દિવસે રાજ્યના તમામ કર્મચારી સંગઠનો, મદદગાર પરિવાર તેમજ તમામ યુનિયનો દ્વારા એક સહિયારો પ્રયત્ન કર્યો છે। અમે 16/9/2025ના રોજ 378 સ્થળ ઉપર એક સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજી રહ્યા છીએ। મારા તાલુકા કક્ષાના, જિલ્લા કક્ષાના તમામ મંડળોના કર્મચારીઓ, એ શિક્ષક હોય, પોલીસ પરિવાર હોય, ગ્રામ સેવક હોય, આરોગ્યનો કર્મચારી હોય, એસટી કર્મચારી હોય કે કોઈપણ મંડળોના કર્મચારીઓ હોય, એ તમામ કર્મચારીઓ એક જાડે અનેરો ઉત્સવ છે ગુજરાતમાં 16 તારીખનો, અને ગોલ કર્યો છે કે માનનીય નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસનું ઉજવણી એવી રીતે કરવી કે કર્મચારીઓ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પ કરીને એક સમાજ ઉપયોગી કામ થાય। અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે ગુજરાત મેડિકલ એક્સપો શરૂ થયો છે। આ એક્સપો 15 સપ્ટેમ્બર સુધી ચાલશે। અહીં 150 જેટલા સ્ટોલ સાથે દેશની અગ્રણી 150 કંપનીઓ ભાગ લઈ રહી છે। નવી એઆઈ ટેકનોલોજીથી સજ્જ મેડિકલ સાધનો અને ઉન્નત ફેસિલિટી અહીં રજૂ કરવામાં આવી। 100 જેટલા મેડિકલ ક્ષેત્રના કાર્યકર્તાઓ માટે આ એક્સપો સોનેરી તક સાબિત થશે। રાજ્યભરના 10,000થી વધુ મેડિકલ ક્ષેત્રના લોકો મુલાકાત લે તેવી શક્યતા છે। મેડિકલ ઇન્ડસ્ટ્રીમાં આટલો સરસ એક્સપો, નવી ટેકનોલોજી, નવી ઇક્વિપમેન્ટ અને ઘણી બધી નવી વસ્તુઓ જોવા મળશે। અહીંયા વિઝિટ કરવાથી ફાયદો એ થશે કે આવનાર સમયમાં મેડિકલમાં ઇઝીલી અવેલેબિલિટી શું છે એ અહીંયા જોવા મળશે। તો 100% હું કહી શકીશ કે આવા સરસ એક્સપોમાં નવી વસ્તુ, નવી ટેકનોલોજી અને મેડિકલમાં તમે વિઝિટ કરો અને નવી નવી વસ્તુ જોવાનો તમે એક લાવો લો। ज्ञान भवन साइंस सिटी अहमदाबाद में ये 3 दिन का एग्जीबिशन रहेगा फ्रॉम 13 to 15 सितंबर 2025। टाइमिंग है 10 to 6 PM। एंट्री इज़ एब्सोल्युटली फ्री फॉर ऑल द विजिटर्स हैं। हमारे विजिटर्स के लिए हमारे यहाँ पे 150 प्लस एग्जिबिटर्स आए हैं अक्रॉस इंडिया से, अपने 1000 से ऊपर इनोवेटिव प्रोडक्ट्स लेके आए हैं। ये डिफरेंट बहुत प्रोडक्ट है, जैसे एज वी ऑल नो AI का जनरेशन है, तो हमारे पास ऐसे सॉफ्टवेयर मेडिकल्स के रिलेटेड है जो गुजरात के फ्यूचर में बहुत काम आएंगे। एंड गुजरात इज़ वेरी वेल नोन, वेल अवेयर है ये अपने मेडिकल के लिए। फ्यूचर मेडिकल गुजरात का बहुत ज़्यादा ब्राइट है। આવી રહ્યા છે સમાચાર। અમરેલીના ખાંભા તાલુકાના રાણીંગપરા ગામના ખેડૂતોનો ગાળા રસ્તો ખાનગી કંપની દ્વારા બંધ કરવામાં આવતા હોબાળો મચી ગયો। સરાકડિયા તરફ જવાના કાચા રસ્તા પર ખાનગી કંપનીએ દબાણ કરી તાર ફેન્સિંગ અને જાળી નાખી દેતા રાજાશાહી સમયનો ખેડૂતોનો ગાળા માર્ગ બંધ થયો। આ ગાળા માર્ગ 2 મહિનાથી બંધ હોવાથી ખેડૂતોએ ધારાસભ્ય હીરા સોલંકીને રજૂઆત કરી। ધારાસભ્ય હીરા સોલંકી સ્થળ પર પહોંચી સંબંધિત અધિકારીઓને સ્થળ પર બોલાવ્યા। ખાંભા વહીવટી તંત્રની હાજરી વચ્ચે એમએલએ હીરા સોલંકીએ ગ્રામજનો માટે રસ્તો ખુલ્લો કરાવ્યો। ખાનગી કંપની દ્વારા રસ્તા ઉપર દબાણ કરી ગ્રામજનો ખેડૂતોનો ખાડા માર્ગ, આ જે ગાળા માર્ગ છે એને બંધ કર્યો અને તે માર્ગ તુરંત જ ખુલ્લો કરવામાં આવ્યો। હીરા સોલંકીનો હુંકાર છે અને તેમણે કહ્યું કે દાદાગીરી કોઈની નહીં ચાલે, ખોલી નાખો બધું। ધારાસભ્ય હીરા સોલંકીની હાજરીમાં જ ખેડૂતોએ રસ્તો ખોલી નાખ્યો। હવે કોઈ દબાણ ન કરે તેનું ધ્યાન રાખવા પણ તેમણે સલાહ આપી। તો પછી એમ કેમ ચલાવી લેવાનું હોય? એમને ચલાવી લેવાનું। દાદાગીરી, બીજું હું દાદાગીરી કોઈની નહીં હલાવવાની, દાદાગીરી કોઈની નહીં હલાવવાની। ભાડો એમ રસ્તો તો બંધ થઈ ગયો, આગળ ગાળી છે, કાઢી કાઢો એ બધું તમને ખોલીને આપી દઉં છું, પછી છે ને
રેજો અહીંયા કરવા જ નહીં જતા કોઈને અહીંયા. વધુ માહિતી મેળવીએ. અમરેલીથી સંવાદદાતા રાજન ગઢિયા જોડાયા છે. રાજન, જે કંપનીએ આ દબાણ કર્યું હતું અથવા તો અહીંયા ગેટ ઊભો કરી દીધો હતો, હવે હીરા સોલંકીએ આ જે ગેટ છે ખુલ્લો તો કરાવ્યો, પરંતુ કંપની સામે કોઈ એક્શન લેવાની વાત કરી છે? પંકજ, જે રીતે આ જે રસ્તો છે, જે ગાડા રસ્તો છે, લગભગ રાજાશાહી વખતથી આ રસ્તો આવેલો છે ખેડૂતોનો, અને લગભગ આ રસ્તેથી 250 વીઘા જમીનમાં ખેડૂતો પોતાના ખેતરે જતા હોય છે. પરંતુ છેલ્લા 2 મહિનાથી આ કોઈ એક ખાનગી કંપની છે, તેમણે આ રસ્તા પર કબજો કરી લઈ અને ગેટ બનાવી દીધો હતો. આ સમગ્ર બાબત ધ્યાન પર આવતા હીરા સોલંકી ત્યાં પહોંચ્યા હતા. સાથે જ જે સંબંધિત તંત્રના અધિકારીઓને પણ બોલાવ્યા હતા. અત્યારે હાલ તુરંત તો ખેડૂતોને તાત્કાલિક રાહતે મળે તે માટે આ રસ્તો ખુલ્લો કરી નાખવામાં આવ્યો છે. પરંતુ હીરા સોલંકીએ અધિકારીઓને સૂચના આપી છે કે હવે પછી આ પ્રકારનું દબાણ ન થવું જોઈએ, અને જે કંપનીએ આ રસ્તો દબાવવાનો પ્રયાસ કર્યો હતો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એટલે આવતા દિવસોમાં આ કંપની પર પગલાં લેવામાં આવે તેવી પૂરી શક્યતા છે. પંકજ. જી રાજન, આભાર માહિતી આપવા માટે. ગુજરાતનો સૌથી મોટો હિરણ 2 ડેમ તેની 29 ફૂટની પૂર્ણ સપાટીએ પહોંચીને 100% ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા, સૂત્રાપાડા શહેર, 3 ઔદ્યોગિક એકમો અને સોમનાથ આવતા ભાવિકો માટે પાણીની સમસ્યાનું નિવારણ થયું. તાલાલા તાલુકાના ઉમરેઠી ગામે આવેલો હિરણ 2 ડેમ તેની સંપૂર્ણ સપાટીએ ભરાઈ ગયો છે. ડેમ છલકાતા હવે આ વિસ્તારના લોકોની પાણીની સમસ્યા આગામી 1 વર્ષ માટે હળવી બની ગઈ. ચાલુ વર્ષે ગીર સોમનાથમાં દર વર્ષ કરતાં ઓછો વરસાદ નોંધાતા ખેડૂતો અને શહેરીજનો પાણીની અછતનો સામનો કરે તેવી ભીતિ સેવાઈ રહી હતી. પરંતુ હિરણ 2 ડેમ સંપૂર્ણપણે ભરાઈ જતા આખું વર્ષ પાણીની સમસ્યા દૂર થઈ છે. લોકોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. તાલાળા ગીર અને વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા સહિત સોમનાથ મંદિરે આવતા ભાવિકોના જીવાદોરી સમાન ગણાતો હિરણ 2 ડેમ છે તે હાલ સંપૂર્ણ સપાટીએ ભરાયેલો છે. ગઈકાલે જ આ ડેમ છે તે સંપૂર્ણ સપાટીએ ભરાયેલો છે. ડેમની ક્ષમતાની જો વાત કરવામાં આવે તો 29 ફૂટ હાલ પાણીનો જથ્થો છે તે આ ડેમની અંદર છે. એટલે કહેવામાં આવે તો આ ડેમ સંપૂર્ણ રીતે ભરાતા સોમનાથ ટ્રસ્ટ સહિત સૂત્રાપાડા નગરપાલિકા, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા અને 10 થી 12 જેટલા ગામો છે તેમને સિંચાઈ માટેનું પાણી છે તે આ ડેમમાંથી પૂરું પાડવામાં આવે છે. ત્યારે હજુ પણ ચોમાસાએ ગુજરાતમાંથી વિદાય નથી લીધી, પરંતુ જો વરસાદ વધુ વરસશે ગીર જંગલની અંદર અથવા તો તાલાળા પંથકની અંદર તો આ જે ડેમના દરવાજા છે તે વધુ ખોલવાની ફરજ પડશે, કારણ કે હાલ પણ ડેમના દરવાજા 0.10 મીટર છે તે ખુલ્લા રાખવામાં આવ્યા છે. દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ. બનાસકાંઠા જિલ્લામાં આવેલા ભારે પવન સાથે વરસાદે તારાજી સર્જી ખેતી સાથે બાગાયત ખેતીને પણ બરબાદ કરી દીધી. થરાદ તાલુકાના જાણદી ગામમાં દાડમની ખેતી કરતા ખેડૂતોને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. તો હવે આ દાડમની અંદર અમારા ઘણા બધા સપના હતા. અત્યારે લોન લઈને 2.5-3 લાખનો ખર્ચો કરી નાખ્યો હતો, અને અત્યારે તમે આ દાડમ જોઈ શકો છો કે આ દાડમનું કશું છે નહીં. રોપા પણ ફેલ થઈ ગયા છે અને દાડમ પણ બધી ફેલ છે. મૂળિયામાંથી પણ દાડમ ઉખડી ગયેલી છે. જમીનની અંદર અત્યારની ગણતરીમાં તમે જુઓ તો કશું જ છે નહીં. આ વરસાદના મોસમથી એવી પરિસ્થિતિ આવી કે આ બધો પાક ફેલ થઈ ગયો. હવે આ છોકરોને બીજોને બધું નભાળવું કરવું આ બધું પાક ઉપર હતું, અને અત્યારે તો એવી પરિસ્થિતિ આવી છે કે અત્યારે કોઈને રહ્યા જ નથી. થરાદમાં જે ભારે વરસાદ આવ્યો હતો તે વરસાદે ખેતીને તો નુકસાન કર્યું છે, સાથે સાથે બાગાયતી ખેતીને પણ નુકસાન કર્યું છે. આ દ્રશ્યમાં આપ જે પ્રમાણે જોઈ શકો છો કે આ દ્રશ્યો એક દાડમના ખેતરના છે કે જ્યાં ભારે પવન સાથે જે વરસાદ આવ્યો હતો તેમાં દાડમ જે છે તે તૂટી ગઈ છે. અત્યારે અમે થરાદ તાલુકાના જાણદી ગામમાં છીએ અને ગામની અંદર એક ખેડૂતના ખેતરમાં છીએ કે જ્યાં આ દાડમના પાકના હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. પવન એટલો ભારે હતો કે પવન સાથે આ દાડમના જે નાના વૃક્ષો હતા તે પણ ધરાશય થયા છે, મૂળમાંથી ઉખડી ગયા છે. જ્યાં નજર કરો ત્યાં દાડમ તૂટેલી જોવા મળી રહી છે. આમ લાખો રૂપિયાના ખર્ચે આ દાડમ એટલે કે બાગાયત ખેતી તરફ ખેડૂતો વળતા હોય છે, અને જ્યારે ભારે પવન સાથે વરસાદ પડે છે ત્યારે આ ખેડૂતોની હાલત જે છે તે દયનીય બની જાય છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, થરાદ. બનાસકાંઠાના સુઈ ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા લોકોના ઘરો, દુકાનો બધું જ પાણીમાં ગરકાવ થયેલું છે. એવામાં હવે સુઈ ગામમાં સર્વે અને કેશડોલની શરૂઆત થઈ, પરંતુ અધિકારીઓ દ્વારા કેશડોલ માટે આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસબુક માંગવામાં આવી રહી છે. મકાનો પાણીમાં છે, દુકાનો પાણીમાં છે, ત્યારે લોકો ડોક્યુમેન્ટ ક્યાંથી લાવે આ મોટો સવાલ છે. પરંતુ અધિકારીઓ તો ક્યાં સમજે, એમને તો ડોક્યુમેન્ટ આપવા પડે.
પવન સાથે ભારે વરસાદ આવ્યો અને સુઈગામના હાલ બેહાલ થઈ ગયા. સુઈગામના પૂરના પાણી આવ્યા. 7 થી 8 દિવસ થવા આવ્યા છે. હજુ પણ સુઈગામ પાણીની અંદર ઘેરાયેલું છે. મુખ્યમંત્રી પણ આવ્યા, સુઈગામની મુલાકાત લીધી અને લોકોને સાંત્વના આપી અને કહ્યું કે તમામને સર્વે થશે અને કેશ ડોલની શરૂઆત થશે. સરપંચ, શેનો સર્વે શરૂ થયો છે અને કેશ ડોલમાં શું પરિસ્થિતિ? અમારે જ્યારે મુખ્યમંત્રી સાહેબ આવ્યા ત્યારે એમને પણ કીધેલું હતું અને એમને રજૂઆત કરેલી હતી કે અમને કેશ ડોલ ને ઘરવાખરી એ રોકડમાં, એ કેશ ડોલ થઈ રોકડમાં, ખાતા કે અત્યારે કોઈની પાસે કેવાયસી નહીં, ખાતાની બેંકની પાસબુક નહીં, પાણીમાં બધું ધોવાઈ ગયેલું છે અને જોન પોતાની લઈને પાણીમાંથી બહાર નીકળેલા છે. અમારી રજૂઆત એવી છે કે અમને રેશન કાર્ડથી કેશમાં આપો, આવી સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ અમને કેશ ડોલ કેશમાં આપો. પશુઓ માટે શું પરિસ્થિતિ છે? ઘાસચારા માટે શું પરિસ્થિતિ છે? એવું કહ્યું હતું કે સરકાર દ્વારા ઘાસચારો મોકલવામાં આવશે. હવે ઘાસચારામાં સાહેબે અમને અત્યારે એવી વાત કરી કે કાલથી તમને ઘાસચારો મળશે, પણ એ લોકો પશુઓની સંખ્યા અને અહીંયા કેટલા પશુ છે એનો અમને આંકડો આપો. હવે આંકડામાં કેવું છે, અત્યારે પાણીમાં પશુઓ જવાય એમ જ નથી, પશુ લઈને અવાય એવું નથી ગણતરી થાય. એટલે જે ખેડૂત કે એમને માન્ય રાખવું કે પશુપાલન જે છે એ કે મારી પાસે આટલા પશુ છે તો એને સરપંચ કે ગામના 2 સભ્ય કે એની પાસે એટલા પશુ છે તો એમના આધારે એમને ઘાસ આપવું જોઈએ. શું માગે કેશ ડોલ માટે? ડોક્યુમેન્ટ શું માગે? હવે ડોક્યુમેન્ટ એમ કહે છે કે એ લોકો કહે છે આધાર કાર્ડ લાવો, બેંકની ડાયરી લાવો. હવે બેંકમાં તો યાર ઘણા બધા અહીંયા ખેડૂતો છે, એમને તો અત્યારે કેવાયસી કરવા પડશે, ખાતા બંધ પડ્યા છે, એમને થોડો રોજનો વહીવટ છે એટલે ખાતા બી બંધ છે. એના કરતાં ગામ મામલાદાર રેશન કાર્ડ ઉપર સિક્કો મારી અને પૈસા આપી દે તો ચાલે ને. કે હવે ડોક્યુમેન્ટ વગર કેશ ડોલ આપવાની વાત કરી રહ્યા છે. સરપંચ કહી રહ્યા છે કે મેં લેખિત આપ્યું છે, એસડીએમ જોડે વાત કરી છે, એસડીએમ કહે છે કે મારી પાસે પરિપત્ર નથી. તો આમ આ સરકારી અધિકારીઓ અત્યારે આ પૂર પીડિતો સાથે મજાક કરી રહ્યા છે અને પૂર પીડિતો પાસે ડોક્યુમેન્ટ માગી રહ્યા છે અને કેશ ડોલનું વિતરણ હજી શરૂ થયું નથી. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ. છે કેમ કે સુઈગામના ભરડવા ગામમાં 6 દિવસ વીત્યા છતાં હજુ પણ પાણી ભરાયેલા છે. પીવાના પાણીની સમસ્યા છે. ખાવા માટે લોકો વલખા મારી રહ્યા છે. વીજળી ન હોવાથી લોકો દેશી જુગાડ કરીને અનાજ દળવાની ઘંટી બનાવી રહ્યા છે. ખેતીમાં પણ ભારે નુકસાન છે. ઘાસચારો બરબાદ થઈ ગયો છે. લોકો આ પાણી વચ્ચે ઘાસચારાની વ્યવસ્થા કરતા નજરે પડ્યા. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળે. હજુ પણ પાણી અહીંયા ઓસર્યા નથી. લોકો આ પાણી વચ્ચે જ જીવન જીવવા મજબૂર છે. ગામની હાલત એટલી ખરાબ છે કે વાહનો અહીંયા આવી શકે તેમ નથી. લોકો ઘર વખરી અને જીવન જરૂરી ચીજવસ્તુઓ માટે બળદગાડાના સહારે છે. બળદગાડા પર લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓ અને પશુઓ માટે ઘાસચારો લઈ જતા નજરે પડી રહ્યા છે. બનાસકાંઠાની અહીંયા ભારે વરસાદ બાદ રણમાં રેલમછેલ થઈ ગઈ. સુઈગામ પંથકમાં પડેલા વરસાદથી રણ દરિયો બની ગયો. ન્યૂઝ 18 ગુજરાતી નડાબેટ પહોંચ્યું છે. ઇન્ડો પાક બોર્ડર નજીક નડાબેટ રણમાં પાણી જ પાણી જોવા મળ્યું. આ તસવીરો તમે જોઈ શકો છો. અફાટ રણમાં પાણી આવતા દરિયા જેવા દ્રશ્યો જોવા મળ્યા. રણમાં દૂર દૂર સુધી પાણી દેખાતા રણનો અનોખો નજારો જોવા મળ્યો. તમને થશે કે આ તો સમુદ્ર છે અથવા તો કોઈ નદી છે, પરંતુ આ નડાબેટનું એ રણ છે કે જ્યાં સુઈગામ પંથકમાં આવે છે અને લોકો અહીંયા આવતા હોય છે જોવા માટે, પરંતુ હાલ એ દરિયો બન્યો છે. અત્યારે અમે પહોંચ્યા છીએ નડાબેટ. આ દ્રશ્યો નડાબેટના, આ બનાસકાંઠાનું નડાબેટનું રણ છે, પરંતુ આ દ્રશ્યો જુઓ. રણ અત્યારે દરિયો બન્યો છે. જ્યાં નજર કરો ત્યાં પાણી જોવા મળી રહ્યું છે. મહત્ત્વની વાત તો એ છે કે બિપોરજોય બાદ ફરી એકવાર આ જે રણ છે તે રણ દરિયો બન્યો છે. દરિયા જેવા દ્રશ્યો આ રણની અંદર જોવા મળી રહ્યા છે. પહેલાં સુઈગામથી નડાબેટ થઈને 0 પોઈન્ટ સુધી જતા ત્યારે આ વિસ્તાર જે છે તે સૂકોભટ રણ જોવા મળતું હતું, પરંતુ અત્યારે આ જે સમગ્ર વિસ્તાર છે તે વિસ્તારમાં જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. એક તરફ ભારત છે તો બીજી તરફ પાકિસ્તાન છે અને વચ્ચે આ રણ આવે છે અને આ રણમાં અત્યારે જળબંબાકાર જોવા મળી રહ્યો છે. ન્યૂઝ 18ની ટીમ અત્યારે નડાબેટ પાસે પહોંચી છે અને સીધા જ અમે આ દ્રશ્યો આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. વાત હવે સુરતની. સુરત શહેરમાં પણ ઝરમર વરસાદ શરૂ થયો. અઠવા લાઇન્સ, પીપલોદ, ડુમસ રોડ પર વરસાદ પડ્યો. યુનિવર્સિટી રોડ, પાલ, અડાજણમાં પણ વરસાદ શરૂ થયો. સવારથી જ વાદળછાયા વાતાવરણ બાદ વરસાદી માહોલ બરાબર જામ્યો. હવામાન વિભાગે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે. તો દક્ષિણ ગુજરાતમાં તાપી અને સુરત સહિતના પટ્ટામાં ઝરમર વરસાદ અને સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સુરત શહેરમાં પણ સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો.
ફરી એકવાર વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। આજે પણ બપોર બાદ વાપી શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેથી શહેરના રસ્તાઓ પાણી થઈ ગયા। વાપી સાથે જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ છૂટોછવાયો વરસાદ વરસ્યો। હવામાન વિભાગે પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે। આજે વાપી સાથે ઉમરગામ, પારડી, વલસાડ અને ધરમપુર, કપરાડાના વિસ્તારોમાં છૂટોછવાયો હળવો વરસાદ નોંધાયો છે। સોમનાથમાં કોડીનાર ઉના પંથકમાં વરસાદ પડ્યો। ફરી એક વખત અહીંયા મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ, જેમાં ડોળાસા, માલગામ, વેડવા વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। કેસરિયા, ફાફણી સહિતના ગામોમાં પણ વરસાદની હેલી જોવા મળી। વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે। ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે। 1 જૂનથી 13 સપ્ટેમ્બર સુધી सामान्य करता 27% વધારે વરસાદ રહ્યો। સૌરાષ્ટ્ર કચ્છમાં सामान्य करता 33% વધુ વરસાદ રહ્યો। और आज के लिए ज़्यादातर साउथ गुजरात और साउथ सौराष्ट्र के डिस्ट्रिक्ट हैं जिसमें लाइट थंडरस्टॉर्म की वार्निंग है। और कल से लेकर डे 4 तक गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट थंडरस्टॉर्म के साथ जो विंड की स्पीड होगी वो 30 से 40 किलोमीटर के आसपास रहने का पूर्वानुमान है। और जो लाइट टू मॉडरेट रेन है वो उसमें गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए। हवामान विभागे एक मोटी आगाही करी है। आगामी 7 दिवस गुजरात में हळवा वरसादनी आगाही है, ज्यारे 4 दिवस थंडरस्टॉर्मनी आगाही करवामां आवी छे। 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે। અમદાવાદમાં 25 ડિગ્રી સુધી તાપમાન રહેશે। आने वाले 7 दिनों के लिए जो वेदर फोरकास्ट है गुजरात स्टेट के लिए, उसमें लाइट टू मॉडरेट रेन आने वाले 7 दिनों के लिए है, जिसमें सारे डिस्ट्रिक्ट कवर है। और थंडरस्टॉर्म की बात करेंगे तो आने वाले 4 दिनों के लिए लाइट थंडरस्टॉर्म की वार्निंग है, जिसमें विंड की स्पीड 30 से 40 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। और टेम्परेचर की बात करेंगे तो अहमदाबाद का टेम्परेचर 35 डिग्री के आसपास रहने का पूर्वानुमान है। और रेनफॉल पूरे मानसून सीजन में 1 जून से लेकर आज 13 सितंबर तक जो रियलाइज हुआ है वो गुजरात एज ए होल स्टेट 27% नॉर्मल के हिसाब से ज़्यादा हुआ है। और रीजन वाइज बात करेंगे तो गुजरात रीजन में जो रेनफॉल 1 जून से लेकर आज 1 सितंबर तक मानसून सीजन में हुआ है वो 23% ज़्यादा। और सौराष्ट्र और कच्छ में 1 जून से लेकर आज 13 सितंबर तक 33% नॉर्मल के हिसाब से ज़्यादा बारिश हुई है।